ભાવનગર યુનિવર્સિટીના કેમ્પસ નજીક આવેલી સ્વામી સહજાનંદ કોલેજના વિદ્યાર્થીઓ પર થયેલા વિધર્મી સમાજના વિદ્યાર્થીઓના હુમલાને લઈને બજરંગ દળ દ્વારા કોલેજમાં રજૂઆત કરીને માંગ કરી હતી. બજરંગ દળ અને વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરીને બે વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાને લઈને કોલેજને તાત્કાલિક હુમલો કરનાર વિદ્યાર્થીઓને રેસ્ટિગેટ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ સાથે કાર્યવાહી નહીં થાય તો અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. ચાર વિદ્યાર્થીઓ હિન્દુ વિદ્યાર્થીઓને કેમ્પસમાં જઈને માર મારે, છરી વડે હુમલો કરે. કાલ અમારે બેન દીકરી આવે એને તમે હું સુરક્ષા કરશો? લવ જેલના કેસ બને બેન હાથ પણ મને પ્રોસિજર તો કરવાની છે નહીં. આજે એના ઘરે 2 દિવસથી બોલાવ્યા છે, કાલથી કોઈ ફોન નથી ઉપાડતું. બરાબર, અમે એને આજે રજીસ્ટર રેડીથી પત્રો લખી નાખ્યા. આજે એના LMS માંથી 3 વિદ્યાર્થીને બ્લોક કરી દીધા છે. બરાબર, એ બધી પ્રોસિજર થઈ જ છે જે મારા લેવલે થવાની હોય. ગૂગલ ક્લાસરૂમ માંથી ડ્રોપ કરી દીધા છે, પણ મારે અહીંયા આવે ત્યારે આપવાનું થાય ને બધું. બાકી બધું કાઢી નાખ્યું છે. LMS માંથી ડ્રોપ કરી દીધા છે 3 વિદ્યાર્થી. બે કોલેજના જ વિદ્યાર્થી છે, પ્રિયાદીપસિંહ પરમાર અને હર્ષભાઈ ચૌહાણ ચાવડા. અત્યારે ઈજાગ્રસ્ત છે ને સરટી હોસ્પિટલમાં દાખલ પણ છે. અને સામે માર મારવાવાળા 4 વિદ્યાર્થીઓ છે, એમાંથી 4 માંથી 3 આપની જ કોલેજના છે. બરોબર, એના ઉપર તમે શું કાર્યવાહી કરી? હવે મારી વાત સાંભળો. પરમ દિવસે જ્યારે આ ઘટના થઈ ને, આજનો વિષય ગઈકાલે જે ઘટના બની કે અમારા કેમ્પસના જે પ્રમુખ છે SSCM કોલેજના પ્રિયરાજસિંહ, તેને કાલે કોલેજના 2 વિદ્યાર્થી અને અન્ય 8 જણા બહારથી આવીને કોલેજ કેમ્પસની અંદર મારામારી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. આવેદન દેવા આવ્યા છો કે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે પણ વિદ્યાર્થી એમાં સામેલ છે તેને કોલેજમાંથી કાઢી નાખવામાં આવે અને એની સાથે જે પણ વિદ્યાર્થીઓ બહારથી આવ્યા હતા તેની ઉપર કેસ કરવામાં આવે. જે જાનથી મારી નાખવા ધમકી આપી હતી તેની ઉપર આપણે જે કલમ લગાડવામાં આવે. કઈ કોલેજના વિદ્યાર્થી હતા? આપણે સહજાનંદ કોલેજના વિદ્યાર્થી છે SSCM ભાવનગર મહાનગર. ગતરોજ 2 હિન્દુ વિદ્યાર્થીઓ ઉપર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કેમ્પસમાં 4 મુસ્લિમ વિદ્યાર્થીઓ વિધર્મીઓ દ્વારા તે હિન્દુ વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો. જૂની અદાવતને લઈને તે હુમલો કરવામાં આવ્યો હતો. તે બાબતે આજરોજ બજરંગ દળ ભાવનગર મહાનગર દ્વારા સ્વામી સહજાનંદ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરી અને તે 4 વિધર્મીઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, તેમજ તેમાંના 3 વિદ્યાર્થીઓ જે છે તે સ્વામી સહજાનંદ કોલેજના જ છે, તો તે કોલેજમાંથી પણ રસ્ટિકેટ તેમજ તેમનું એડમિશન કેન્સલ થાય તેવી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભાવનગર મહાનગરની માંગણી છે. ભવિષ્યમાં આવો બનાવ ન બને તે બાબતે બજરંગ દળ ભાવનગર મહાનગર દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવી છે.